સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 4 એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. અહીંયા તમને આકૃતિમાં એલ અને એમ બે સમાંતર રેખાઓ બતાવેલી છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુ. પી અને ક્યુ પણ કેવી છે? સમાંતર રેખાઓ છે. આ પી છે અને અહીંયા ક્યુ છે. એ રીતે એલ રેખા અને એમ રેખા. સાબિત કરું કે ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી એટલે કે આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સીડીએ. સીડીએ એટલે કે એનો બીજો ત્રિકોણ, બરાબર? આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. જ્યારે પણ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય તો એ બંને ત્રિકોણ વિશે આપણે પહેલાં જોઈશું. એ પહેલાં અહીંયા ચેપ્ટર 6માં જે આપણે બે સમાંતર રેખાઓ હોય અને કોઈ એની છેદિકા હોય આ રીતે, તો જે અંદરની તરફ આપણે આને ઝેડ કહીએ, તો આ ઝેડની અંદરની તરફના જે ખૂણા બને છે એને આપણે અંતઃયુગ્મ કોણ કહીએ છીએ. તો અંતઃયુગ્મ કોણની જોડ કેવી હોય? તો સરખી હોય, એટલે કે એકરૂપ હોય. અંતઃયુગ્મ કોણના ખૂણા કેવા હશે? એકરૂપ હશે, સરખા માપના હશે. અહીંયા આપણને આ રીતે પી અને ક્યુ સમાંતર રેખાઓ છે, તો એ બિંદુ આગળ અને સી બિંદુ આગળ આપણને આ રીતે અંતઃયુગ્મ કોણ મળશે. એટલે કે બંને ખૂણા કેવા છે? એકરૂપ છે. આપણે જોઈએ, લખીએ હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં અથવા તો એસીડીમાં ખૂણા એનું આખું નામ આપીએ આપણે તો બીએસી. ખૂણો બીએસી એકરૂપ ખૂણો એસીડી. બંને ખૂણા સરખા છે, બરાબરની આપણે વચ્ચે નિશાની મૂકી છે, કારણ કે યુગ્મકોણની જોડ છે અથવા તો અંતઃયુગ્મ કોણ છે એવું પણ આપણે કહી શકીએ. હવે આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીડી ને જોઈએ તો આ બંને ત્રિકોણમાં આપણે વચ્ચે જે રેખા છે એસી એ બંને ત્રિકોણમાં આવે છે, એટલે એસી બરાબર એસી. કારણ તો સામાન્ય રેખા અથવા તો સમાન બાજુ, બંને સમાન બાજુ છે, બંને ત્રિકોણમાં આવે છે માટે. બે વસ્તુ આપણે જોઈ, અંતઃયુગ્મ કોણની જોડ સરખી બતાવી. હવે એ જ રીતે સામેથી પણ આપણને અંતઃયુગ્મ કોણની જોડ સરખી મળે છે, અને એ જોડ કઈ છે તો તમે અહીંયા જોઈ શકો. જો આપણે આ રીતે લઈએ એસ બનશે, બરાબર? તો એની અંદરના જે ખૂણા છે આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા બનશે? અંતઃયુગ્મ કોણની જોડ છે, એટલે એ બંને ખૂણા પણ કેવા થશે? સરખા થશે. એટલે આપણે એ પણ લખી શકીએ બે રેખાઓ સમાંતર, આપણે એલ અને એમ, છેદિકા આપણે લીધી એસી, તો આપણને આ બે જે ખૂણા મળે એ બંને ખૂણા કેવા હોય? સરખા માપના હોય. એને નામ આપીએ આપણે, તમે ડીએસી અથવા તો સીએડી એવું નામ આપી શકાય. અને બીજો જે ખૂણો મળશે એ એસીબી અથવા તો બીસીએ. અહીંયા એસી આપણે રેખા લઈશું તો આપણને યુગ્મકોણની જોડ મળશે, અંતઃયુગ્મ કોણની જોડ, અને એનું નામ આપણે આપીએ તો એ સી બી ખૂણો અને એક બરાબર ખૂણો સીએ ડી, અંતઃયુગ્મ કોણ. હવે આપણે જે 5 એકરૂપતાની શરતો છે એ શરતો અથવા તો નિયમો પૈકી અહીંયા કયો નિયમ લાગુ પડે છે જોઈએ આપણે. બાખુ બા, ખૂબા ખૂ, બા બા બા, ખૂ ખૂ બા અને કાક બા કાક બા. તો અહીંયા જો આપણે પહેલાં ખૂણો બીએસી બરાબર ખૂણો એસીડી, એટલે એ ખૂણો થશે. પછી એસી બરાબર એસી એટલે બાજુ થશે, અને એસીબી બરાબર સીએડી એટલે ફરી ખૂણો થશે. એટલે ખૂણો, પછી બાજુ, એમાંથી આપણે બા લઈએ તો ખૂ બા, ફરીથી પણ ખૂણો મળે છે એટલે ખૂ બા ખૂ. એટલે ખૂ બા ખૂ શરતથી આપણે કહી શકીએ
કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે હવે આપણે લખીએ કે ખૂબાખૂ શરતથી આપેલા બંને ત્રિકોણો એકરૂપ મળે. માટે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. હવે સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 5 જોઈએ. કિરણ L એ ખૂણો એનો દ્વિભાજક છે. એટલે કે L જે કિરણ છે એ ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એનો અર્થ એવો થયો. એટલે અહીંયા L કિરણ તમે જોઈ શકો એ ખૂણા એને બે ભાગમાં વિભાજિત કરે છે, સરખા ભાગમાં. એટલે કે આ ઉપરનો ખૂણાનું માપ અને આ નીચેના ખૂણાનું માપ એ બંને કેવું થશે? સરખું થશે. દ્વિભાજક છે એટલે કે બે સરખા ભાગ કરે છે. એટલે ઉપરનો ખૂણો, આ ઉપરનો ખૂણો અને આ નીચેનો ખૂણો બંને કેવા થશે? સરખા માપના થશે. પછી BP અને BQ એ બીમાંથી પસાર થાય છે. આ બી બિંદુ છે એમાંથી BP અને BQ એ પસાર થાય છે અને સાથે સાથે ખૂણા એની બાજુઓ પરના લંબ છે. એટલે ખૂણો એની જે બે બાજુઓ છે, બે બાજુઓ એટલે કઈ બાજુઓ? તો આ AQ બાજુ અને AP બાજુ એના ઉપરના લંબ છે. એટલે અહીંયા આપણે 90ના ખૂણા બતાવેલા છે. સાબિત કરો કે પહેલું, ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. એટલે કે નીચેનો જે ત્રિકોણ છે એ અને ઉપરનો જે ત્રિકોણ છે એ બંને એકરૂપ છે એવું સાબિત કરવાનું. આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે લખીએ અહીં ત્રિકોણ APB અને ત્રિકોણ AQBમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો ખૂણાની વાત કરીએ તો ખૂણો APB બરાબર ખૂણો AQB કાટખૂણા છે, બરાબર. બંને 90ના માપના છે માટે સમાન ખૂણા અથવા તો કાટખૂણા. ત્યારબાદ કિરણ L એ ખૂણા એને દ્વિભાજક છે. એટલે કે ખૂણા એના બે સરખા ભાગ કરે છે. એટલે ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો કેવા હોય? સરખા હોય. એટલે આપણે એ આગળ જે ઉપરનો ખૂણો છે એને આપણે QAB કહીએ. એ રીતે નીચેનો ખૂણો છે એને PAB કહીએ. તો QAB અને PAB પણ સરખા મળે. એટલે લખીએ ખૂણો PAB બરાબર ખૂણો QAB. એને પક્ષ પણ કહી શકો તમે, કારણ કે આપણને પ્રશ્નમાં જ આપેલું છે. એટલે ટૂંકમાં પક્ષ એવું આપણે લખી શકીએ. હવે બંને ત્રિકોણમાં એક બીજી વસ્તુ આપણને જોવા મળે છે અને એ છે બાજુ. એક AB બાજુ એ બંને ત્રિકોણમાં આવે છે. APBમાં પણ AB બાજુ છે અને AQBમાં પણ AB બાજુ છે. એટલે કે સામાન્ય બાજુ એ બંનેમાં આવેલી છે. એટલે AB બરાબર AB એવું આપણે લખી શકીએ. બરાબર AB સમાન બાજુ અથવા તો એક જ બાજુ, બરાબર. બંને રીતે લખી શકાય. હવે તમે અહીંયા જોશો 5 શરતો પર કઈ શરત અહીંયા લાગુ પડે છે આપણે જોઈએ. બાખુબા, ખૂબાખૂ, ખૂખૂબા, બાબા, કાકબા. આ 5 શરતો છે બે ત્રિકોણ એકરૂપ થવાની. તે પૈકી આપણે અહીંયા જોઈએ તો શરૂઆતમાં આપણે બે ખૂણાને સરખા બતાવ્યા છે. એટલે સમાન ખૂણાઓ જે લીધા હતા APB અને AQB. એટલે ત્યાં આપણે ખૂણા લખીએ, ખૂણો. પછી ખૂણો PAB અને QAB એ પણ ખૂણો. અને છેલ્લે AB બરાબર AB એટલે કે બાજુ. તો ખૂખૂબા
ખૂ બા, જો ખૂણો ખૂણો અને બાજુ, કારણ કે ખૂણો ખૂણો સાથે આવે છે એટલે ખૂબા શરતને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એક્યુબી. અહીં ખૂબા શરત મુજબ, એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એક્યુબી. હવે આપણે બીજો ભાગ પણ સાબિત કરવાનો છે કે બીપી બરાબર બીક્યુ અથવા બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતર આવેલ છે. એટલે આપણે બીપી બરાબર બીક્યુ સાબિત કરવું છે. હવે બંને ત્રિકોણો એપીબી અને એક્યુબી કેવા છે? એકરૂપ છે, બરાબર. તો એમની જે અનુરૂપ બાજુઓની જોડ છે એ પણ કેવી હશે? એકરૂપ હશે. જેમ કે એપી બરાબર એક્યુ થાય, પછી પીબી બરાબર ક્યુબી થાય અને એબી બરાબર એબી. તો પહેલાં બે અક્ષરો જેમ કે એ અને પી લઈએ તો સામે એ અને ક્યુ આવે, તો એપી બરાબર એક્યુ, એપી બરાબર એપીબી અને એક્યુબીમાં એપી લઈએ તો સામે એક્યુ લેવાય, જો પીબી લઈએ તો સામે ક્યુબી આવે, એ રીતે ક્યુબી. અને જો એબી લઈએ એ અને બી તો સામે પણ એ અને બી, પહેલું અને છેલ્લું, એ રીતે. બીપી અને બીક્યુ સરખા છે એવું આપણે બતાવવાનું છે. એટલે લખી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે. એકરૂપ ત્રિકોણોની અનુરૂપ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી બીપી બરાબર બીક્યુ. અહીંયા આપણે આ બીજો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 5 પણ પૂરો કરીએ છીએ.